નમસ્કાર. હાસ્યની આ ચેનલમાં હસવા માટે જ તમે બધા ભેગા થયા છો. મને વિશ્વાસ છે તમે હસશો. હસવું જીવનમાં જરૂરી છે. કોઈએ સારી વાત કરી કે સુગંધ વગર ફૂલ નકામું, શીતળતા વગર ચંદ્ર નકામું, અને પ્રકાશ વગર સૂરજ નકામો. એમ પ્રસન્નતા વગર તમારું અને અમારું જીવન નકામ. આવો થોડી હસી મજાકની વાતો કરીએ. એક ભાઈએ જાહેરાત વાંચી, એમાં સરસ લખેલું હતું કે મીઠાઈની દુકાનમાં કામ કરવાવાળો માણસ જોઈએ છે, પગાર 8,000. કૌંસમાં લખેલું નીચે નાના અક્ષરથી, શરત 400 ઉપર ડાયાબિટીસ હોવો જરૂરી. સમજી ગયા? મારો હારો ભૂકા કાઢી દે શેઠ આગા પાસા હોય તો. મીઠાઈઓને ઝાપોટી દિવાળી પહેલાં બધું પૂરું થઈ જાય. એક બેન બેંકમાં ગયા, 10,000ની સ્લીપ ભરી બેંક મેનેજરને આપી. ઉતાવળ કર ભાઈ, એસટીનો ટાઈમ થઈ ગયો છે, ઝડપ કર, ફટાફટ 10,000 આપી દે. બેંકવાળાએ એકાઉન્ટ ચેક કર્યું, ધીમે રહીને કહ્યું, બેન ખાતામાં પૈસા નહીં. બેંકવાળાને ધમકાઈ દીધો, આવડી મોટી બેંક લઈને બેઠા છો, શરમ છે, મર્યાદા છે? પૈસા ખાતામાં રાખતા નહીં. અમારા જેવી બહેનોની તમે શું સેવા કરશો? ખાતામાં પૈસા નથી પાછા કહે છે. બંધ કરી દો, પૈસા ના આવે તો લોક કરી દો, સીલ મારી દો, અમે અમારા પૈસા અમારા ઘેર રાખશું. બેંકવાળું કે, એ બોન મેડમ શાંતિ રાખો, બેંકમાં તો કરોડ પડ્યા, તમારા ખાતામાં નહીં. પાછા કઈ ખાતામાં પૈસા નહીં, તમારામાં ખાવો. ઘરવાળાને કયો આવી ગયો છે ખાધ્યા વગર, ખાતામાં પૈસા નહીં. બેન શરમાઈ ગયો. ₹5 પડ્યા હતા, ટિકિટ લઈને એસટી પકડી લીધી. પહેલાં ચેક કરવું પોતાનું બેલેન્સ, પછી બીજાને ગાળ્યો દેવી. જીવનમાં આવું જ છે. પોતાનો ખાતો ચેક કરી લેવો ને પછી બીજાનો ખાતો ખોદવો, નવરા બજાર બેઠા બેઠા. એક ભાઈએ રવિવારે જાહેરાત આપી, આવતીકાલે સોમવારે પશ્યા મગન 35 મિનિટ સુધી 20 ફૂટ ઊંડા પાણીમાં બેસશે. 35 મિનિટ સુધી 20 ફૂટ ઊંડા પાણીમાં બેસશે. સોમવારે બેઠ્યા, મંગળવારે એ જ પેપરમાં, એ જ પેજ ઉપર, એ જ જગ્યાએ જાહેરાત હતી, બેસણું પશ્યા મગન. 35 મિનિટ બેઠ્યા, પછી એ બહાર ના આવ્યા, ખબર પડી પતી ગયા. પશ્યા મગનનું બેસણું, કૌંસમાં લખેલું 35 મિનિટ વાળા. સવારમાં મમ્મી એની 9 વર્ષની બેબીને ધમકાવતી હતી, ઉઠ, સૂરજ ઉગ્યો, સૂરજના કિરણ તને ઉઠાડવા આવ્યા છો, આમ ખોલ, બારી ખોલજો, ઉઠ. હવે નાની નથી તું, હવે નાની નથી તું, મોટી થી. બધા ઊંઘમાંથી ઉઠેલી બેબીએ શટક કરતો મમ્મીને જવાબ આપી દીધો, કાલે તમે અને પપ્પા પિક્ચર જોવા જતા હતા, મેં કહ્યું મમ્મી હું જોડે આવું, તમે એવું કીધેલું તારે ના આવાય, તું નાની છે, તું નાની છે. પિક્ચરમાં હું તમને નાની લાગતી હતી,
અત્યારે ખાલી કલાક વધારે ઊંઘ લીધી એમાં તમે એમ કહેશો કે નાની નથી. મમ્મી પપ્પા સમજી ગયા. પિંકીના પપ્પાએ કીધું, પિંકી 10મામાં પાસ થઈ જાય ને તને એક્ટિવા લાવી આપવાનું. 10માનું રિઝલ્ટ આવ્યું, પિંકી 3માં ઉડી. પછી ખબર પડી પાડોશી મમતાનું એક્ટિવા લઈને પ્રેક્ટિસ કરતો હતો ચાલુ પરીક્ષામાં. પપ્પા હું લાવી આલે, એક્ટિવાની લાલચ આલી, નપાસ થયો. શીખવા રહ્યો. આ વાલીઓને કહું છું, એડવાન્સમાં બહુ લાલચો આવી આપશો જ નહીં. મોબાઈલ લાવી આલું, પાછા ગેમો શીખવામાં પડશે પાડોશીનો. પાસ થવા દો, ભણાવો પહેલાં, ધરાઈને ભણાવો. છોકરો રોતો તો. મેં કીધું ભાઈ કેમ રોવે છે તું? સાહેબ પેલા ગણિતના સાહેબ હી ને એ હાજા થઈ ગયા. અલ્યા તારા ગણિતના વિષયના શિક્ષક સાજા થઈ ગયા તો રડવાનું હોય? ગાંડા રાજી થવાનું હોય. ગણિત જેવો ભારે વિષય અને એ શિક્ષક બીમાર પડ્યા, 15 દિવસથી રજા ઉપર હતા, તો તારે રાજી થવાનું હોય કે આજે 15 દિવસે મારા ટીચર હાજર થશે અને ગણિત શીખવા મળશે. સાહેબ રાજી શું થાય? ગણિત આવડતું નહીં, હોટીએ ને હોટીએ ઝાપોટી. એટલે 15 દાડાથી તો અમે ખૂબ આનંદમાં હતા, ખૂબ અમે રાજી હતા, ખૂબ અમે હસતા હતા કે સાહેબ હજુ 15 દાડા આઈસીયુમાં રહી તો સારું. છોકરાઓ હોશિયાર હોય સાહેબ. શિક્ષક બીમાર પડે તો રાજી થાય. છોકરું સ્કૂલમાં ના આવ્યું, બીજા દિવસે ક્લાસ ટીચરે ઊભો કર્યો. કાલ કેમ નહોતો આવ્યો ભાઈ? સાહેબ કાલ તમે કડી માર્કેટ યાર્ડમાં ખમાર સાહેબ કાનના ગળાને ત્યાં દવા લેવા આવ્યા હતા એટલે પછી હું ના આવ્યો. ભાઈ હું દવા લેવા ખમાર સાહેબના ત્યાં ગયો, એમાં તું હું કેમ ના આવ્યો? સાહેબ મને એમ કે તમારે કોનમાં ઓપરેશન કરાવવાનું છે એટલે તમે રજા મૂકશો. છોકરાઓ કેટલા હોશિયાર. સાહેબનો વગર ઓપરેશને દાખલ કરી દીધો ને પોતે જલસા કરી લીધો. આ નવી પેઢી છે સાહેબ. અમારે ઇન્દ્રાળ સ્કૂલ કડી તાલુકો, અમારા બાજુનું ગામ ઈરાણાની, માણસાના અમારા અલ્પા જાદુગર, ભાવિક રાજ્યગુરુ અને અલ્પા જાદુગર અમારા ફેમસ છે. અમારી શાળામાં કાર્યક્રમ રાખ્યો. અલ્પાબેને જાદુના અવનવા શો બતાવ્યા. એમાં એમણે અમારા સુમિતાબેનને સ્ટેજ ઉપર બોલાવી બાળકોને કહ્યું, બોલો બાળકો, તમારા આ સુમિતાબેનને ગાયબ કરી દો. ગાયબ કરી દો, જાદુગર હતા ને. 10મા ધોરણની અમારી નેહા ઊભી થઈને બોલી, અલ્પાબેન ગાયબ નહીં, ટુકડા કરી દો, ટુકડા કાપી દો, અલગ કરી દો. જાદુગર સાથે ટુકડા કરી દે. આ છોકરાઓ હસીની દુનિયા છે સાહેબ. મારો એક મિત્ર મને કે યાર ફોન બદલવો છે. અમારા મારુતિ કિરાણા સ્ટોરે ગામમાં બેઠેલા અમારા કનુભાઈ મને કે મહેશભાઈ ફોન બદલવો છે. મેં કીધું એક કામ કરો, આવું લાવી દો, તમારે 10-12 હજાર કે વધુ 14,000માં પતી જશે. મને કે ના એમ તો આ બરાબર છે. મેં કીધું પણ 14,000 ખર્ચી દો ને. ના ના આ એમ તો બરાબર છે. ચમ બરાબર છે? આ મફત માર હાડાએ આલેલો, મને જેવો મળે તો જ, બાકી નહીં. આ હાસ્યની સફર છે. ફુગ્ગો ઉડતો તો દાદાએ કીધું કે દાદા ફુગ્ગો કેમ ઉડ? બેટા ફુગ્ગામાં ગેસ હોય, જેમાં ગેસ હોય ને ઉડ. દાદા તમે કેમ નહીં ઉડતા? તમે ગેસ તો બહુ કાઢો છો. દાદા તો ઉડી કે ના ઉડી પણ છોકરો ઉડી ગયો. એક કિલ્લા પર ગેસ ચેક કરવા દાદા જોડે આવી. 2 મિત્રો જંગલમાં ફરવા નીકળ્યા. અચાનક સામેથી ડાકુ મોઢું બોધેલું
હાથમાં બંદૂક. ડાકુને આવતા જોઈ ગયો એટલે બીજો એક મિત્રએ ફટ દઈને પેલાને ઊભો રાખ્યો. ચિંટુ ઊભો રે, તાર મારા જોડે કેટલા લેવાના એ પૈસા? પેલો કે હું 5,000 તાર જોડે માગું છું. ઊભો રહે. સટ પોતાને પાસે 5,000 હતા ગણી ચિંટુને આપી દીધા. લે, તારો મારો હિસાબ પૂરો, હવે ચિંતા નહીં. ડાકુ આવે તો ભલે લૂંટી લે, મારા તો અમે હાલવાના હતા. ચિંટુ લૂંટાઈ જાય. સાચા મિત્રની નિશાની મુસીબતમાં સાથ ખડે રહે. હા, જજ આગળ ગુનેગાર ધ્રુસકે રડતો હતો. ધ્રુસકે રડતો હતો. જજ સાહેબ, મેં કદીએ મારા જીવનમાં જેલ જોઈ નહીં, હું કરીને રોવો. જજ કે રડે નહીં, તને જેલ જ બતાવવાની. તે જેલ જોઈ નથી ને, તને જેલ જ બતાવવાની છો. રડે નહીં. પાર્લર ઉપર એક બેન આયા. દુકાનવાળાએ કીધું, આવો માતાજી, હું લેવું છે. માતાજી કીધો, 25 રૂપિયાની ટૂથપેસ્ટ બતાવેલી, ઘા કરીને જતો રહ્યો. માતાજી કહો છો શરમ નહીં આવતી? નહીં લેવી તમારી 25 વાળી ટૂથપેસ્ટ. માતાજી કીધો, ખોટું લાગ્યું. બેનોને તમારે બોલવાની સભ્યતા રાખવી હો. એ જ બેન આગળના કરિયાણાવાળાને ત્યાં ગયા ને, એણે એવું કીધું, આવો મેડમ. એ મેડમે 25 વાળી પેલી ટૂથપેસ્ટ 35 તોથી લીધી. મેડમ કીધું કે બદલાઈ ગયું. હા, જગ્યા ના હોય ને બસમાં ખાલી મેડમ કહેજો, એક્સક્યુઝ મી મેડમ, તરત મેડમ ખસી બેજો ભાઈ. શબ્દોની માયા છે. હા, એક ભાઈને મેં કીધું, શું કરો છો મિત્ર? કવિતા લખું છું. સરસ. કોઈ વેચોણ્યું? મન કે હો, 2 ટીપોઈને એક તિજોરી વેચોણી. પુસ્તકની વાત કરું છું તમારા. કવિતાનું એકે વેચોણ્યું? મને કે વેચોણ્યું? ઘરની ઘર વખરી વેચાય છે, કવિતા તો કોઈ લેતું નહીં. થિયેટરમાં ફિલ્મ ચાલતી હતી. ઇન્ટરવલ પડ્યો. કાકા શીટ ભૂલી ગયા. આડા અવરા અંધારામાં ગોથો ખાતા હતા. એક બેને પાછળથી કીધું, એ કાકા, એકલા આવ્યા છો? એકલા? કાકા હરવરીને બોલ્યા, ધીમે બોલ, આખું ફેમિલી હો, બહાર મળજે, નિકી પાર્લરે બેઠો. પેલી ઊભી થઈને 2 ચંપલ વરગાડે. એકલા આવ્યા હો તો ખહો ને, પેલા ખૂણામાં જાઓ, કોકનો પિક્ચર જોવા દો, ફેમિલીવાળા. ડોશી બાજુમાં જ બેઠેલી, ધોતિયાનો શેડો ઝાલીને નંખ્યા ભૂઈ, ખુરશીને હંતાઈ રહેલો ઊંદેડો નાઠ. આ કાકા મેડિકલના દુકાનવાળાએ મેડિકલ ખોલી. એક ભાઈ હવારમાં પેડાનું પેકેટ લઈને આવી ગયો, જો પેડા ખો. મેડિકલવાળા નવાઈ લાગી, આ ભાઈને હું ઓળખતો નથી કોઈ મારો સંબંધી, તો મારો વાલો પેડા કેમ લઈને આવ્યો? શેની ખુશીમાં ભાઈ પેડા લાયા? કે મને ના ઓળખ્યો? કે ના, 3 દિવસ પહેલાં તમારે તોથી હું મારા કાકા માટે દવા લઈ ગયો તો. કે હા. એ રહે તમે? કે હા. તો પેડા હાના માટે લાયા? કાકા હાજા થઈ ગયા? ના, તમારી દવાના કારણે 3જા દિવસે પતી ગયા, અને એમની તમામ મિલકતનો હું એકલો જ વારસદાર છું. ફેક્ટરી, બંગલો બધું જ મારા નોમે થઈ ગયું. તમારી દવા અસર કરી છે. ઘણા આવાય ભત્રીજા હોય હો. ભાઈ ઓસ્ટ્રીમાં બેઠા હતા, ભિખારી આવ્યો, કંઈક આપો, ઉપરવાળો તમારું ભલું કરે. પેલા એ બાજુમાંથી ચંપલ હપ ભરાઈને વરગાડ્યું. ભિખારી કે પણ મારો છો હું કોમ?
મેં ક્યાં કંઈક તમને ખોટું કીધું? ઉપરવાળો તમારું ભલું કરે કે ઉપરવાળો છેલ્લા 1.5 વર્ષથી ભાડું નહીં આપતો. નાલાયક, ભાડે મકાન આપીને હું પસ્તાણ્યો, 1.5 વર્ષનું ભાડું ચડ્યું છે, તું કહીશ ઉપરવાળો ભલું કરે? ઉપરવાળાએ તો પથારી ફેરવી નીકળ. આવા ઘણા કિસ્સા. એક વ્યસની ખૂબ બીડીઓ પીવો, હંતાઈને પીવો. પત્ની જોર જબરી દવાખાને લઈ ગઈ. ડૉક્ટર સાહેબ ગમે તે કરો અને બીડી પીતો બંધ કરો. ડૉક્ટર સાહેબ હોશિયાર હતા. જો મિત્ર, તારું જીવન બચાવવું હોય તો તારે બીડી ઓછી કરવાની. હું તને એક છૂટ આપું, જમ્યા પછી એક જ પીવાની. જમ્યા પછી એક જ પીવાની, બાકી નહીં. ધીમે ધીમે ઓછી થઈ જશે. ઓકે. મહિના પછી ફરી બતાવવા આવ્યો. બોડી બદલાઈ ગયેલી, ચહેરો લાલ, વજન વધી ગયેલું, શરીર તંદુરસ્ત. ડૉક્ટર ખુશ થઈ ગયો. વાહ, ફેર પડ્યો ને. ઓછી બીડી કરી તો ફેર પડ્યો ને. હું બીડી ઓછી કરી સાહેબ. ઘરવાળીએ બૂમ પાડી. પહેલાં 3 વાર જમતો, આ ગધેડો હવે તો રોજ 22 વાર જમે. ખા. કારણ કે જમ્યા પછી એક બીડી, 22 વાર જમન પછી એક બીડી પીવો. આ તંદુરસ્તી બીડીઓની નહીં, આ 22 વાર મારા જોડે લોટ બંધાવે છે ને એની તંદુરસ્તી. ખા કરે એટલે શરીર વધી ગયું. એક ભાઈ હોટલમાં જમવા ગયા. 15 મિનિટથી 20 મિનિટથી ઓર્ડર આપેલો, પણ જમવાનું આવ્યું નહીં. થોડી ગરમી પકડી. કારણ પારસભાઈ જેવા વેટર હોય ને, 2 વાગી ગયા હોય, પેટમાં લાઈ બળતી હોય ને, જમવાનું આવે નહીં. થોડી ગરમી પકડી. હો, મારા રોકીભાઈ જેવા વેટરને ધમકાવા માંડ્યા કે ભાઈ હજી સુધી જમવાનું નથી આવ્યું. वेटर धीमे रहीने कहूँ, सर आप नम्रता से बात कीजिए। बोलाए नम्रता ना, छो से तारी नम्रता लेतो आए। पेलो के ऐसे नहीं, आप नम्रता से बात। हाँ हाँ नम्रता नी ज बात करूँ लेतो आए। नम्रता ने धमकाई दो। पेला ने समझावता 10 मिनिट थी। नम्रता नम्रता विनम्रता प्रेम थी बात करो। चोट पाड़ लिया मारा मन में हसे कोक वेटर नम्रता बेन। व्यसन मुक्तिना कार्यक्रम में बधी बहनों फरियाद करती थी, मारा पार्थ ने तो बहु व्यसन है, विमलो ठोको छे रोजनी 28। मारा छोकरो सिगरेट पीवे छे, मारो दीकरो दारूना रवाड़े चढ़ी गयो छे। एक बेन बोले, हाँ तमारा बधा बाळकोने आटलुं बधुं व्यसन छे? मारा लालियाने सेज पण व्यसन नथी। शुं वात करो छो? केवड़ो छुं तमारो लालो? मारो लालो 3 महीनानो। 3 महीनानो हानुं व्यसन है? बस लालाना वखाण करी ज लेवा छे। बाइक चोरीओ हमणां वधी गई छे। कड़ी, कलोल, महेसाणा, विसनगर। एक भाई टेन्शन में हता, फरवा गेला, खरीदी करवा गेला। बाइक ना चोराय एना माटे एमणे माताजीनी बाधा राखी। आखो दिवस साहेब फरीने आव्या, बाइक चोरायुं नहीं। एनी खुशी में घरे जती वखते मंदिरे बाधा पूरी करवा गया। नारियोल अने पेड़ा वधेरीने नीचे आव्या, बाइक नतुं। सावधान, जमानो जातो। ट्राफिक उपर ट्राफिक पोलीस ने एक बेने पोतानुं एक्टिवा साइड में कर्युं अने धमकावी दीधो। 3 ज कलर देखाय छे तमने? अहींया रोज निकळुं छुं, ज्यारे जोओ त्यारे लाल, गुलाबी, लीलो, लाल, पीळो, लीलो। 3 सिवाय तमने कोई चौथो कलर मळतो नथी? हाँ, पिंक लावो पिंक। ट्राफिक वाळो टेन्शन में आई गयो, पिंक कोना माटे लावो? ट्राफिक वाळा तो धमकायो, पण बेन पकोड़ीनी लारीए जई
અમારા લાલાને તો પકોડી ખાતે ખાતે લાલાને ધમકાઈ દીધો. જ્યારે જુઓ ત્યારે એક જ કલરની પકોડી, કંઈ સેન્સ છે કે નહીં? અલગ અલગ કલરની વેરાયટી બનાવો તો ખાવાનો ટેસ્ટ આવે. કલરફુલ પકોડી મળી. હમણાં એક રસ્તા ઉપર દારૂડિયો ઠેહાઈને પડ્યો. બધા ભેગા થઈ ગયા, એને ઊભો કર્યો, આમ ઓખ્યો કર્યો. બધા કે થોડું જ લોહી આવ્યું. હરવરીને બોલ્યો, લોહીની ચિંતા નહીં, મારી બોટલ ફૂટી નહીં, જોજો ક્યાં પડી. અને શું કરવાનું બોલો? લોહી ભલે હેડી જાય પણ મારી બોટલ ફૂટવી ના દે. તારે નવી નવી એપ્લિકેશનો આવે ને, એટલે ગામડાની એક બેન બિચારો ભોળો પહેલી વાર સ્માર્ટફોન લાવ્યો. કોકે કીધું કે વોટ્સએપ લઈ લો તમે. કે હમણાં લેવાય, પ્લે સ્ટોરમાંથી લઈ લેવાનું. હોજી બેન એ ભાઈને મળ્યો કે ભાઈ તમે કહેતા હતા વોટ્સએપ પ્લે સ્ટોરમાંથી લેવાનું, તે લઈ લો. હું લે, આખા ગામમાં હું તો ફરી ફરીને થાચી, પ્લે સ્ટોર ચોકણ હ, પ્લે સ્ટોર ચોકણ હ, પણ આ ગામમાં એક પ્લે સ્ટોર જ નહોતો. એ કડી જઈ આવી, હું તો બેસી થાકી, એ ના મળ્યું પ્લે સ્ટોર. આદા માણસોની મજા જુદી હોય. આનો આ જ બેન મહિનો થયો એટલે નેટવાળાને તો જો જઈને ફરિયાદ કરતો હતો, ભાઈ તમારે કેવો ફોન આલ્યો હ, નેટ જ બરાબર આવતું નહીં. પેલો કે બેન હવામાન ખરાબ છે એટલે નહીં આવતું. પર્સમાંથી 500 કાઢીને આપ્યા કે લ્યો 500 રૂપિયાનું સારું હવામાન નંખી દો. સારું નંખજો આ વખત વ્યવસ્થિત, એટલે નેટ આવો. આવી પત્ની હોય તો જિંદગી જીવવાની બહુ મજા આવે. હો કુંવારો હવામાન પકડી લેવાય. જ્યોતિષ એક માને કહેતો હતો, તમારો આ દીકરો રહ્યો ને, આ 3જા નંબરનો, ખૂબ ભણશે, ખૂબ ભણશે, ખૂબ ભણશે. બેને જ્યોતિષનો 2 વરગાડી, ભણશે નહીં, પાસ ચાણ થાય એકો. 9મામાં 4થું વરસ છે, થેલાનો નાકોય તૂટી ગયો. ખૂબ ભણશે, ખૂબ ભણશે, ચૌધી ભણશે. 9માંથી નેકળે તો કોઈક ભણતો. જ્યોતિષે સમજી જો ખોટી જગ્યાએ આવી ગયું. પેપરમાં આવ્યું, સોને કી દર મેં गिरावट आई. આટલું કહેતા કહેતા તો પત્ની રસોડામાંથી રસોઈ કરતા કરતા આવી ગઈ. લઈ લો ને એક મંગલસૂત્ર, ગિરાવટ આવ્યું હોય. બેનો તો અમે સોનાનું નામ પડે એટલે ઊંચી નીચી થઈ જાય. સોને કી દર મેં गिरावट आई है, કહેતા કહેતા પત્ની આવી ગઈ. લઈ લો એક મંગલસૂત્ર. પતિ ધીમે રહીને બોલ્યો, ગોડી હજુ વાક્ય પૂરું ઓભર. सोने के दर में गिरावट आई है, मोबाइल की वजह से पहले लोग 8 घंटे सोते थे, आज 4 घंटे ही सोते हैं. सोने की दर में गिरावट आई. मोबाइल में आखी रात ऑनलाइन, પછી આખી રાત જાગી, સવારે ગમે તેમ મોડા સુધી પડ્યા રહી. સોને કી દર મેં ગિરાવટ આવી. બહેનોનો એક કાર્યક્રમ હતો મારો હાસ્યનો. હાસ્ય કરી રહ્યો એટલે એક બેન આવ્યો, મહેશભાઈ જીવનમાં મુશ્કેલીઓ બહુ જ છે. મેં કીધું જુઓ બેન, બધાય જીવનમાં મુશ્કેલી હોય, એના રસ્તા હોય. એ રસ્તા એને મળે જેના ચહેરા હસતા હોય. પણ કે કંઈક ઉપાય બતાવો, કંઈક ઉપાય બતાવો. મેં કીધું બેન, મુશ્કેલીને નજરઅંદાજ કરતા શીખો. મુશ્કેલીને નજરઅંદાજ કરતા શીખો. મને કે કઈ રીતે? મેં કીધું પકોડી ગમે? હા. પકોડી ખાવા જાઓ? હા. દિવસમાં 2 વાર. તો તમે પકોડીવાળાને એનો કાળો હાથ પાણીમાં ડબોળતા જે રીતે તમે નજરઅંદાજ કરો છો અને પકોડી પર ધ્યાન આપો છો,
એવી રીતે જ તમારે મુશ્કેલીઓને નજરઅંદાજ કરો. પકોડીનો કારો હાથ પોણીમાં જાય, એમાં લમણો જાય તો પકોડીનો ટેસ્ટ બદલાઈ જાય, ખાવાનું મન ના થાય. પણ એ બાજુ નહીં જોવાનું, સંપૂર્ણ ધ્યાન પ્લેટ ઉપર રાખવાનું. બસ આવું જ જીવનમાં મુશ્કેલીઓ આવે એને નજરઅંદાજ કરતા શીખો. ભાઈ હોટલમાં ગયા, ધરાઈને જમ્યા, પછી બિલ આવ્યું, થેલીમાંથી રેશન કાર્ડ કાઢીને આલ્યું. હોટલવાળો કે આ શું છે? કે આ લ્યો કાર્ડ. પણ કે આ તો રેશન કાર્ડ છે. કે તમે તો બહાર બોર્ડ માર્યું છે, બધા જ પ્રકારના કાર્ડ ચાલશે, એક્સેપ્ટેડ ઓલ ટાઈપ કાર્ડ. પેલો કે રેશન કાર્ડ ના ચાલે, તમારું ક્રેડિટ કે ડેબિટ કાર્ડ જુઓ. હા પણ તમે ચોખવટ કરી, તમે તો બહાર બોર્ડ જો માર્યું હતું ઓલ ટાઈપ કાર્ડ, એટલે હું તો રેશન કાર્ડ લઈને આવ્યો. આંખમાં એક ભાઈને તકલીફ હતી, દવાખાને ગયા, ડૉક્ટરે આંખ ચેક કરી અને જમણા હાથની ઓગળી અને અંગૂઠા ઉપર પ્લાસ્ટરનો પાટો બાંધ્યો. ફ્રેક્ચર થઈને બાંધીએ ને, પ્લાસ્ટર ઓફ પેરિસ, બે ફિટ કરી દીધું. રજા આપી એટલે પેલો ધીમે રહીને બોલ્યો, સાહેબ તમારી ભૂલ નહીં થતી? ઓખના ડૉક્ટર કે ભાઈ શેની ભૂલ? કે તમારું દવાખાનું આંખનું છે, મને તકલીફ આંખમાં છે, તો તમે મારા હાથે ચંપાટા બાંધ્યા. એટલા માટે બાંધ્યા, આખી રાત મોબાઈલમાં ઓગળીઓ કરો છો ને, એ પ્રકાશના કારણે ઓખમાં તકલીફ આવી છે, ઓખોને થોડા આરામની જરૂર છે. તમે આ બાંધ્યું છે ને તો 2 દાડા મોબાઈલ તમે ટચકી બહુ વાપરશો ને, એટલે તમારી ઓગળીઓ ફિટ કરી છે કે મોબાઈલના આરામ મળે, તમારી ઓખના આરામ મળે. ડૉક્ટરો હોશિયાર થઈ ગયા. એક ભાઈ કે સંગીતમાં એટલી બધી શક્તિ છે મિત્રો, કે સંગીતની શક્તિથી પાણી ગરમ થઈ જાય. પેલું કે સાચું? બાજુવાળો પાડોશી બોલ્યો, સાચું સાચું. એના સંગીતની એટલી બધી શક્તિ છે ને કે પાણી ગરમ થઈ જાય 100%. કારણ કે એ જ્યારે સંગીત કરવા બેસે છે ને, મારું લોહી ગરમ થઈ જાય છે. જી 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 નહીં, એમ થાય છે કે આ ચાણો અહીંથી ખાલી કરીને જાય. અડધી રાતે લઈને મંડ્યા હોય ઘણા. એટલે સંગીતમાં શક્તિ તો છે, પાણી ગરમ કરો, લોહી ગરમ કરો. ખરેખર એક કાકા રોજ તૈયાર થઈને ન્યૂઝ જોવી. હું એમના ઘેર ગયો તો થેલો પડેલો, પ્રવાસ જવાનું હોય જે સામાન હોય, ટ્રોલી બેગ પડેલી, નવા કપડાં પહેરીને બેઠેલા. મેં કીધું કાકા બહાર જવાનું છે? ક્યાં હોવા? આ ટીવીમાં પેલી એન્કરે કીધું આઈએ તુમકો કાશ્મીર લે ચલતે. એ રાહ જોઉં છું, ચાણા આવન લઈ જાય. કાકા એ તમને ટીવીમાં કાશ્મીર લઈ જાય, તમે હું લેવા આવશે? કાકો બિચારો રોજ તૈયાર થઈ ગયા, આઈએ અબ આપકો નેપાલ લે ચલતે. પેલી હવામાન વારી હતી, ટીવીમાં નેપાળનું હવામાન બતાવે, કાશ્મીરનું. કાકો એ બિચારો હનીમૂનમાં નહીં જતો તો એકલો કે જીવો. પતિએ ભિખારીને પત્નીની હાજરીમાં 10 રૂપિયા આલ્યા, એટલે ભિખારી હરવર એને બોલ્યો, શેઠ પહેલા તમે 100 આલતા, કેમ 10 ઉપર આવી ગયા? શેઠ કે પહેલા હું કુંવારો હતો, અત્યારે તું જોતો નહીં આ તારો ભાભી? ભિખારી હસતો હસતો બોલ્યો, એમાં અમારી આવકમાં કાપ કરવાનો, તમારા ખર્ચા પૂરા કરવાના, અમને દે તમે આલતા એમાંથી તમારું કાઢો છો? કે એવું નહીં ગોડા, ખર્ચા તો હું તને રાજી કરું, પણ આ રોજ હિસાબ માગે છે. પછી મારે એના જોડે ભિખારી બનવું પડે મિરાજને મસાલા માટે. તમારી સમક્ષ હાજર છું, બસ મન મૂકીને હસજો. ઓવા હસવા ઉપર ઇન્કમ ટેક્સની રેડ પડતી નથી. હાસ્ય એક એવી સંપત્તિ છે જે વિના મૂલ્ય મળે છે. સાહેબ ભગવાને માણસને જ હાસ્ય આપ્યું છે,
એટલે હસવું, બિંદાસ હસવું. તમે હસો, તમને હસતા જોઈ સામેવાળો કોઈ ઉદાસ કે નિરાશ આવતો હોય ને તો એના ચહેરા ઉપર ખુશી સવાઈ જાય. મોઢો ચડાઈને નહીં ફરવાનો. ઓવા 100 गुना बढ़ जाती है अपने चेहरे की सुंदरता महज मुस्कुराने से. 100 गुना बढ़ जाती है अपने चेहरे की सुंदरता महज मुस्कुराने से. फिर भी लोग बाज नहीं आते मुंह फुलाने से. ગુજરાતીમાં કહું ને, લોકો તોય મોઢો ચડાઈને ફરતા હોય, જોણામાં આપણે કોઈ લઈ લીધું હોય. હસતા રહો બસ. તો એ બહુ સરસ કહ્યું છે, જલસા કરી લે, જલસા કરી લે, જલસા કરી લે, જલસા કરી લે, જ્યાં સુધી તબિયત છે ફાંકડી. જલસા કરી લે, જલસા કરી લે, પછી કમર વળી જશે અને હાથમાં હશે લાકડી. જલસા કરી લે, જલસા કરી લે, દુનિયા ફરી લે, પહોંચી જા ભાઈબંધોને મળવા. પછી તબિયત થશે ઢીલી એટલે ભાઈબંધો ઘેર આવશે મળવા. જલસા કરી લે, જલસા કરી લે, જોઈ લે આખી દુનિયા, આંખો છે વસમાં. જોઈ લે આખી દુનિયા, આંખો છે વસમાં. પછી આવી જશે નંબર ને મોતિયાના ચશ્મા. પછી આવી જશે નંબર ને મોતિયાના ચશ્મા. જલસા કરી લે, જલસા કરી લે, ખાઈ લે પીઝા બર્ગર ગોટા ખમણ ને ભાજી. ખાઈ લે પીઝા બર્ગર ગોટા ખમણ ને ભાજી. પછી દાંત જતા રહેશે એટલે જોઈને થવું પડશે રાજી. જલસા કરી લે, જલસા કરી લે, પી લે, પી લે દૂધ શરબત, દારૂ નહીં, પી લે દૂધ અને શરબત લીટર 2 લીટર. પી લે દૂધ અને શરબત લીટર 2 લીટર. પછી મોઢામાં આવી જશે તાવનું થર્મોમીટર. પછી મોઢામાં આવી જશે તાવનું થર્મોમીટર. જલસા કરી લે, તું જલસા કરી લે. છોડ ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટા અને ટ્વિટર. છોડ ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટા અને ટ્વિટર. ખબર નહીં ક્યારે પૂરા થઈ જશે દિલના કિલોમીટર. ખબર નહીં ક્યારે પૂરા થઈ જશે દિલના કિલોમીટર. જલસા કરી લે, તું જલસા કરી લે. આટલાથી સમજી જજો. એકદમ જલસા કરી લો, મસ્ત જીવો, મજા કરો. એકવાર ક્લાસમાં છોકરો લેસન નહોતો લાવ્યો. મેં કીધું, ઓય લેસન નહીં લાવ્યો, ખબર નહીં પડતી, ઉભો થા. મેં તો ધમકાવ્યો છે, મારા હોમાં ડોરા કાઢ્યા. મને કહે, ઓય માસ્તર. ટેન્શનમાં આવી ગયું. છોકરો હું બોલવામાં મજા નહીં. મને કે માસ્તર બહુ ગરમ નહીં થવાનું, શાંતિથી વાત કરવાની. મેં કીધું, ઓ ચમ ભાઈ? મને કે કાલે જ તમે ભણાવ્યું છે ગ્રાહક સુરક્ષા, તે અમે તમારા ગ્રાહક છીએ. હા, અમે તમારા ગ્રાહક છીએ. ગ્રાહક જોડે વ્યવસ્થિત વાત કરવાની, સમજ્યા? હું તો બોલતો થયું બંધ. આજની પેઢી 4G પહેલાંનો છોકરું, સાહેબ મા બાપ રમાડતા ને, છોકરું રડતું હોય ને તો મમ્મી પપ્પા કહે, ઓ મારો દીકો ભમ થઈ ગયો, જો કીડી મરી ગઈ, જો કીડી મરી ગઈ, મારો દીકો ભમ થઈ ગયો. છોકરું રોતું બંધ થઈ જતું. અત્યારનો છોકરોને આવું કહીએ ને તો મારો હારો હોમો ચોટી. 2 વરગાડવા પડે. બેબી મૂળમાં નહીં, 2 હાલો, બેબી બાપોય મૂળમાં આવો. નવી પેઢી સાહેબ, હા. અત્યારે આ બધું ચાલે છે. એકવાર ક્લાસમાં મેં કીધું, ભગતસિંહ કોણ હતા? મેં કીધું, ભગતસિંહ ભણીએ છે, ખુમારી હોવી જુઓ. મારા વાલાનું છોકરું જવાબ જ ના આવે. કેમ? એમને ખબર જ નહીં આ દુનિયાની. પાછું છોકરું સાહેબ ન હો મૂકે, ભગતસિંહની ખબર નહીં. સાહેબ તમને ખબર છે સુરેશ કોણ છે? સાહેબ કે ના. તો કે ઘેર થોડું ધ્યાન રાખો.
ઘરમાં લમણો રાખો, નિહારમાં એકલો જીવ ના રાખ્યો. બોલો, આ આજની પેઢી છે બહુ હોશિયાર, પણ સદાય હસતું રહેવું. એકવાર એક કપલ બગીચામાં બેઠું, એવામાં વોદરું આવ્યું. એટલે કપલ એના છોકરાનું કે, જો બેટા મંકી મંકી. એટલે છોકરું કે, ના વોદરું હો મમ્મી, વોદરું આવ્યું. અમારે મેહાણા વાળું છે પાછું. એટલે પેલો કે, ના મંકી બોલ કે ના વોદરું, કે મંકી બોલ કે ના વોદરું. મેં કીધું, પણ છોકરું વોદરું બોલે એમાં તમને શું વાંધો છે? મને કે, તમે વચ્ચે બોલશો નહીં. મંકી બોલાવાના મહિને 2000 ટ્યુશન આલું. મંકી બોલે એના મહિને 2000 ખર્ચીએ અમે. વોદરું નહીં કહેવાનું, ઇંગ્લિશ મીડિયમ હશે ભણાવો, પણ બિચારું છોકરું માનું દૂધ કેમ ભૂલાય? બોટલના દૂધમાં મજા નહીં, પાછા વરો. છોકરાને મેં ક્લાસમાં કીધું, અલ્યા જેમ ડેન્ગ્યુનો અત્યારે વાયરસ ચાલે છે, એમ આમાંથી કોઈને ન્યુમોનિયામાં તકલીફ પડેલી? એક છોકરું ઊભું થયું, હો સાહેબ, મને હે ને જાણે પરીક્ષામાં ન્યુમોનિયાનું સ્પેલિંગ પૂછો ને તાણ તકલીફ પડી હતી. રોગની ખબર નહીં, પણ સ્પેલિંગ કાઠો પડે. ઘણા એમાં હશે, સાયકોલોજીને પિસ્કોલોજી કહેતા હોય. પી આગળ આવે છે ને, મોટા ભાગના ડખા પડી, મને ખબર છે. સાયકોલોજી બોલતા ના આવડે કે પિસ્કોલોજી. એક છોકરું હાથમાં લઈને આમ કોક ખાતું હતું. આમ મેં નજીક જઈને જોયું, કીધું શું ખાય છે, લાઈને ચેક કરું. હાથમાં કોઈ નહીં. મેં કીધું, ઓય શું ખાઈશ છે તું? મને કે સિંગ ચણ્યા. કીધું બતાવજે. મેં તો કોઈ નહીં. મને કે એ તો હું મનમાં ખાઉં. મેં કીધું ડફોર, મનમાં જ ખાવા હોય તો કાજુ બદામ ખાના, ખાના. મનમાં જ ખાવું છે તો હું કેમ સિંગ ચણ્યા ખાઈ? ગુજરાતનો એ મોદી સાહેબનો ખા ખા જલસા કર. બહુ હોશિયાર. ડ્રાઈવર વગરની ગાડી હમણાં શોધ થાય. જાપાન, જર્મની, એવી ટેકનોલોજી સાહેબ. ડ્રાઈવર વગરની ગાડી, વાહ. મેં એ ક્લાસમાં વાત કરી, કીધું છોકરો હવે ડ્રાઈવર વગરની ગાડી આવશે. ડ્રાઈવર જ નહીં હોય. એક છોકરો ઊભો થયો કે હું વાત કરો સાહેબ, ડ્રાઈવર જ નહીં? હા, વગર ડ્રાઈવરે આપણે બેસી જવાનું, ગાડી આપણને લઈ જશે. ઓહ, એવું કેવું? મેં કીધું હા, એવી ગાડી. એક છોકરો ઊભો થયો અમારા, બબલો. મેં કીધું બોલ બાબા, શું કહેવું છે? મને કે સાહેબ જય માતાજી. કીધું જય માતાજી. આનું આ ડ્રાઈવર વગરની ગાડી આવે સાહેબ, અને એક્સિડન્ટ થાય, આપણી ગાડીને ઠોકો, તો આપણે મારવાનો કોને? આપણે પછી એને ફાઇટિંગ કોના જોડે કરવાની, ગાળ્યો કોને દેવાની, ફટકારવાનો કોને? બહુ યાર, ટેકનોલોજી જાય તેલ લેવા, અમે કરવાના. મેં કીધું બોલો છોકરો, સુખી માણસની નિશાની શું? સુખી માણસ કોને કહેવાય? છોકરો ઊભો થયો કે સાહેબ, સુખી માણસ એને કહેવાય જે આઈસ્ક્રીમ ખાઈ જાય અને એનું ઢોકણું ચૂસ્યા વગર ફેંકી દે. ખબર ઢોકણું એ ના મેલી ને ડબ્બી એ ના મેલી, મૂળ તો ગુજરાતી ને. ઢોકણું ચૂસ્યા વગર ફેંકી દે તો સમજવાનું એ પારકી લાગે, કારણ કે આપણો ગુજરાતી છે. પપ્પાની બંડીને પોતું કરી, બાઈક સાફ કરો એવો ગાભો કરીને રમવાની દડી ના કરો તો સુધી જપો નહીં. આપણું ગુજરાત. હા, તમે બધાએ મને ખબર છે, કોલગેટને તેલની ડબ્બીઓ કાપીને કાઢી, ઓપરેશન કરી. આ તો સારું છે, ગેસનો બાટલો વજનદાર છે. મેં કહ્યું બેનો એના ઉપર બેસી જઈ વેલણ લઈ, રોટલામાંથી એ છેલ્લી રોટલી ચડવી દઈ. મને ખબર છે તમારી ઊંધો તો પાડતી મેં જોઈ ઘણી બહેનો. બાટલો ઊંધો પાડીને મૈથી 2 રોટલી ચડવી. બહુ હોશિયાર. છોકરાઓને મેં કીધું બોલો જો બાળકો, તમને શું ગમે? એક છોકરો ઊભો થયો, સાહેબ ઉનાળાનું વેકેશન ગમો. મેં કીધું એમ નહીં, રજાઓ તો બધાને ગમો. એ સિવાય શું ગમે?
મને કે સાહેબ દિવાળીનું વેકેશન ગમો. મેં કીધું ઓ નોનડિયા એ નહીં, એ સિવાય. મને કે સાહેબ એ સિવાય હે ને રવિવારની બધી રજાઓ અમને ગમી. અલ્યા એમ નહીં, સ્કૂલમાં શું ગમે કે શનિવાર બપોર પછી ગમે. એમ નહીં, તમને શું ગમે સાહેબ? આ બધી જયંતિઓ આવી એ ગમી, ગાંધી જયંતિ, સરદાર જયંતિ, સુભાષ જયંતિ. મેં કીધું એમ નહીં બીજું. મને કે રજાઓ ગમી. મેં કીધું હવે મારા વાલાને ભણવાનું કેવડાવવું પડશે. એમ નહીં બીજું શું ગમે? મને કે સાહેબ સાહેબ તમે રજા ઉપર હો ને એ ગમે અમને, અમને મજા આવે. એમ નહીં સ્કૂલમાં શું ગમે? કે ફ્રી પીરિયડ ગમે. હું કંટાળ્યો, કીધું એ શું ગમે? કે તમે સાહેબ મનમાં એવું ધારતા હો કે અમે ભણવાનું કહીશું, તમે આશા રાખતા નહીં, ભણવાનું ગમે નહીં. આ બાળકો આ જો કે નાનપણથી નિશાળનો બેલ પડે ને એટલે જે ઘર ભેગી ડોટ મારીએ ને એની મજા જુદી હોય. આમાંથી ઘણા એના અનુભવો છે. મમ્મી પપ્પા સોટી લઈને સટાક સટાક વરગાડી નિશાળમાં મૂકી આવતા. જૂના બધાએ વડીલો યાદ કરો, તમે હું સાહેબ ઘેર રહેવું હોય તો 2 વરગાડી નાકાવાળી થેલી લઈને સ્કૂલમાં. અત્યારનો તો આમ મારો હારો બધો નસીબદારી. હા, એમના મોર મમ્મી ઉઠી જાય 4 વાગે તો ચીંટુડાને તૈયાર કરશે. પીંટુડું ઊંઘમાં બાથરૂમમાં નંખી દેવાનું. અમુક તો નવરાયા વગર ઠોચી દઈએ, એ મને ખબર છે. છોકરા કરતો માને ટેન્શન હોય. જેવો વહેલો તૈયાર થઈ જાય ને મારું છોકરું ગાડીમાં બેસી જાય ને ઠેલા તો મમ્મી ઉપડી હોય ને વોટર બેગ મમ્મી ચાલી હોય. આપણને એમ થાય સારું છોકરું જાય કે માં જાય. લશ્કર હેડી જતું હોય. કેટલી તો બચ્ચીઓ કરશે, કેટલી વાર તો ટાટા કરશે. જાણે મારું હારું કાયમ માટે વિદેશ જતું હોય. આ બાળપણ. મેં કીધું બાળકો શું ગમે તમને? એટલે એક છોકરો ઊભો થયો કે સાહેબ આપણા દેશમાં 300 જેટલા જો સંતો મહંતો ગાંધીબાપુ જેવા નેતાઓ જન્મ્યા હોત તો સારું હતું. 300 જેટલા? મેં કીધું કેમ ભાઈ? કે જો સાહેબ અમે 60-65 જેવા તો સજ એટલી તો રજાઓ મળે. બીજા 300 જન્મ્યા હોત ને તો 365 રજાઓનું સેટિંગ થઈ જાય. હા, ભણવાની વાત તો જવા. બહુ હોશિયાર. એક છોકરી આવી, મેં કીધું સુધરીજી લાગી. અને કે હા સાહેબ. કેમ, હું ફેર પડ્યો? મને કે સાહેબ કાલ જ મારી મમ્મીએ મને હા ને હાવેણીથી અપડેટ કરી દીધી. હું થોડી ગેમમાં હતી 2 વરગાડી. છોકરીઓને તો કહેવું ના પડે. હા, નવરાત્રિમાં ગરબા ગાતી જોઈએ આપણે. હા, માફ કરજો ઘણી બહેનો આખો દાડો ફરિયાદ કરે, કમર દુખ, ઢેચણ જતા રે, બળ્યું હેડાતું નહીં. એ જ મારી બહેનો નવરાત્રિમાં હા પરી હું મેં લે ફરીને પૂંદડી. ખરેખર એવું ગાતી હોય ને આપણને એમ થાય કે વાહ બેન હવે દુખતું નહીં. એમ કે ના, એ તો અંબેમાં શક્તિ હાલ. પછી 9 દાડા ચેર શક્તિ જતી રે પાછી. ઘણા તો એવી રીતે ગરબા ગાતા હોય તો આપણને એમ થાય કે મારા હારાનું કઈ એક્શન છે. હમણાં ઓફ સ્પીડ નંખશે, સ્ટાઇલ મારતી ઓમ થઈને ઓમ. આપણને એમ થાય કે સારું ગુગલી આવશે કે સીધો બેટ પીચ આવશે. જુદા લોકો ભટકે આપણો. હા, એક ભાઈ કે મહાન માણસો ક્યારેય નાસ્તો ના કરે સવારે. મેં કીધું હું વાત કરો છો? હા, નાસ્તો તમે બધા કરો કે? મેં કીધું એવું કે હા, અમારા જેવા મહાન માણસો ક્યારેય નાસ્તો જ ના કરી. કેમ કે અમે ઉઠીએ જ બપોરે 1:30 વાગે. સીધા જમીન સવારનો નાસ્તો ટાઈમ જ નહીં પહોંચાય. એકવાર મેડમે કીધું ક્લાસમાં કે જો બાળકો આપણે ગ્રુપ ફોટો પાડવાનો, તમે બધાએ કાલે તૈયાર થઈને આવી જજો, આપણે સરસ મજાના બધા ગ્રુપ ફોટો પાડશું. છોકરો કે બેન એનાથી શું થા? તમે મોટા થશો ને 15 વર્ષે 20 વર્ષે એટલે તમે બધા જોશો ફોટામાં. પછી યાદ કરજો, આ અનિલ ડૉક્ટર બની ગયો, આ રમેશ નેતા બની ગયો. કે હે? પછી છોકરી બોલી કે હા, આ જુહી સરસ મજાની આજે કે વકીલ છે, આ અસ્મા
હા કે આપણે ભેગું ભણતી, અત્યારે કે કંડક્ટર છે બસમાં, અત્યારે તો બૈરો કંડક્ટર બની. હા, ફાયદો રહેજો કે પેસેન્જરોને થોડી રોનક રહે, લેડીઝ હોય એટલે બહુ માથાકૂટ નહીં, છૂટા તો કોઈ માગતું જ નહીં, પાછા હાલ્યા કે ના હાલે એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો. ડ્રાઈવરોને ચિંત્યા બિચારાને, પંચર પડે ત્યાં ટાયર કોણ ચાલે. આ બધું યાદ આવે કે એટલે કે આપણો ગ્રુપ ફોટો હોય તો ફાયદો થાય. પાછળથી એક છોકરો ઊભો થયો પંકજ જેવો કે સાહેબ બેન તમે બધું કીધું પછી અમે તમારો ફોટો જોઈને કહેશું. બેનના મનમાં એમથી શું કહીશી? બેન શું કહેશો? કે અમે કહેવું કે જો આ બેન ડોશી થઈ છે, ડોશી અત્યારે વોકી વળી ગઈ કે મંદિરે બેઠી હોય. બહુ પાવરફુલ સાહેબ, આપણને બનાવી દે. હા જો કે અત્યારે ધૂણવાનું બહુ ચાલે છે બજારમાં, માફ કરજો, બહુ અંધશ્રદ્ધામાં રહેવું નહીં, મહેનત કરીને ખાવું સાહેબ. હું તો એટલું માનું જિંદગીમાં મહેનત કરવી. પરિવર્તનશીલ જમાનો છે, સમયની સાથે અપડેટ થવું. એનું એક ઉદાહરણ આપું તમને. નોકિયાએ નવું વર્ઝન ના અપનાવ્યું, બંધ થઈ ગઈ. ફેસબુકે વોટ્સએપ ખરીદી, 2 જણા ભેગા થયા, હરીફાઈમાં આગળ વધવું હોય ને તો ભેગાઈ રહેવું. પણ લોકોને ધૂણવામાં મજા છે, ભણવામાં નહીં. બોલો આજની પેઢી, હું તો કહું છું એમાં બહુ પડશો નહીં, ભણો, જમાનો ભણવાનો. હા, ભૂએ ધૂણન તો ભાગડીનું ભાન રાખ. એમ તમારી ઉંમર છે, ભલે થોડી મજા કરી લેવાની, આનંદ કરી લેવાનો, પણ હોમે ભણવાનું ભાન રાખવાનું. પતિ પત્ની 2 વાતો કરતા હતા કે આપણે બેને લવ મેરેજ કર્યો, કે કેમ, એનું કારણ શું? પત્ની ધીમે રહીને બોલી કે સાચું કહું કે ને ગોડી, કે હકીકત એવી હતી કે હું એવું વિચારતી હતી કે જો એરેન્જ મેરેજ કરીએ, મમ્મી પપ્પા કરાવો, એમાં મારા વાલાનું કોઈ કમીનો ભટકાઈ જાય, એના કરતાં જાણીતો નમૂનો હું ખોટો, તો જાણીતો ઘરનો જ નમૂનો સારો. એવું નમૂનો લાગે તને કે હાસ તો ગમે કહેવાતું તમે જાણીતા નમૂના તમે ચમ કર્યો? પતિ ધીમે રહીને બોલ્યો, કારણ કે ગોડી મેં એવું વિચારતો હતો કોઈક અજાણ્યો અજગર મળી જાય, એના કંડા મળી જાય, જિંદગી બગાડ એના કરતા બસ તો ભરાય જ ને પચાયો અમને. હા, પતિ પત્નીની વાત તો સાહેબ. ભિખારી ભીખ માગવા જો, કુછ ખાવા હાલો, છૂટો રૂપિયો હોય તો હાલો. બાયણું ખખડાયેલું મહીથી ભાઈ બહાર આવ્યો, કંટાળી ગયેલો, કે લે મારી બીકોમની ડિગ્રી લેતો જા. ભીખ તો નહીં પણ આ ડિગ્રી છે મારી, લેતો જા. ભિખારી રોવા માંડ્યો, શેઠ એવું ના બોલશો, તમારે જોતી હોય તો મારી આ એમકોમની ડિગ્રી લેતા જો, વિથ ટેટા પાસ, પીએચડી રનિંગ. બોલો સાચવજો, લાઈન લોબી છે. હા, ભણો તો ટોપ ભણજો, અધકચરામાં મજા નહીં. જે કરો એ 100% કરજો. હોવ બહુ કાઠો છે હવે જમાનો. હા હા, એક ઘેર હું ગયો, હું બેહી રહેલો, દાદા ઊભા થયા કે લાવજે ચમચી, ટોયલેટ જી આવું. નવાઈ લાગી? મને નવાઈ લાગી. મારા ચમચી લઈને ટોયલેટ? હું તો કોઈ બોલ્યો નહીં, હું તો આપણો મહેમાન. એ જઈને આ દાદી ઊભા થયા, લાવજે ચમચી, ટોયલેટ જી આવું. મારા મને ટેન્શન વધ્યું. મૂળ તો કલાકાર, કીધું આ કોક લોચા છે. બાજુ એમનો ભાઈ ઊભો થયા કે લાવજો ચમચી, તમે જી આવ્યો તો હું જી આવું. મને એમ થયું કે સારું સરકારે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મેલ્યો, કદાચ લોટા બંધ થયા, પણ લોટા બંધ થઈ તો ચમચી લઈને તો કોઈ સંડાસ ટોયલેટ જવા જાય નહીં. ભાઈ હું તો બોલ્યો ને, કીધું કોક લોચા છે, કોક ડખા છે. પછી ભાઈ જઈને આવેલો, મેં ધીમે રહીને પૂછ્યું કરા ચમચી લઈને જોઉં છું, સમજણ ના પડી. મને કહે એમાં એવું છે ભાઈ, અમારા ટોયલેટને પેલી કડી આવે ને ભરાવાની, એ તૂટી ગઈ છે, એટલે અમે આ ચમચી ભરાઈ દઈએ.